બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે સંકટ છે હનુમાન છુડાવે. તુલસીદાસજીએ એવું નહોતું કહ્યું કે હનુમાનજી તમને મુશ્કેલીમાંથી બચાવે. બચાવવામાં અને છોડાવવામાં ઘણો ફરક છે. બચાવવામાં કોઈ વ્યક્તિ દૂરથી બચાવી શકે છે, પરંતુ નજીક જઈને જ મુક્ત કરાવી શકાય છે. મુક્ત કરાવવાનો અર્થ છે કોઈના હાથમાંથી કંઈક છીનવી લેવું. જ્યારે પણ કોઈ ભક્ત મુશ્કેલીમાં મુકાય છે ત્યારે હનુમાનજી તેને દૂરથી બચાવતા નથી, પરંતુ નજીક આવીને તેને મુક્ત કરે છે. પૌરાણિક કથા અનુસાર સુપંથ નામના એક ધર્મનિષ્ઠ રાજા હતા. એકવાર અયોધ્યામાં સંતોનું સંમેલન યોજાવાનું હતું. ત્યારે સુપંથ પણ સંતોના દર્શન કરવા માટે સંતોના સંમેલનમાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને નારદજી મળ્યા. તેમનું સ્વાગત કર્યું અને પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? તેમણે કહ્યું, હું સંતોના દર્શન કરવા માટે સંતોના સંમેલનમાં જઈ રહ્યો છું. નારદજીએ કહ્યું, જાઓ અને બધા સંતોને નમસ્કાર કરજો, પણ બ્રહ્મ ઋષિ વિશ્વામિત્ર ત્યાં હશે. તે એક ક્ષત્રિય છે, ક્ષત્રિયોને નમસ્કાર ન કરતા. નારદજીએ તેમને આ રીતે ઉશ્કેર્યા. નારદજી કદાચ હનુમાનજીનો મહિમા અને ભગવાનના નામનો પ્રભાવ પ્રગટ કરવા માગતા હશે. રાજા સુપંથે કહ્યું, જેવી તમારી આજ્ઞા. રાજા સુપંથ ગયા, બધાને નમસ્કાર કર્યા, પણ વિશ્વામિત્રજીને નમસ્કાર ન કર્યા. આ ક્ષત્રિયનો ઘમંડી સ્વભાવ છે. વિશ્વામિત્રજીએ કહ્યું કે તેની હિંમત કેવી રીતે થઈ? તેણે આખી સભામાં મને નમસ્કાર ન કર્યા. જો કે ભૂલ થઈ ગઈ હોય તો કોઈ મોટી વાત નથી, પણ જો તેણે જાણી જોઈને આવું કર્યું છે તો આ મારું અપમાન છે. વિશ્વામિત્ર ગુસ્સે થયા અને ભગવાન શ્રીરામ પાસે દોડી ગયા અને કહ્યું, રાઘવ, તમારા રાજ્યમાં આટલો બધો અન્યાય છે? ગુરુઓ અને સંતોનું આટલું મોટું અપમાન છે? ભગવાને કહ્યું, ગુરુદેવ, શું થયું? તેમણે કહ્યું, તે રાજાએ મને નમસ્કાર ન કર્યા, તેને સજા થવી જોઈએ. ભગવાને કહ્યું, જો એવું હશે તો કાલે તેને મૃત્યુદંડ આપવામાં આવશે. જ્યારે રાજા સુપંથને ખબર પડી કે મૃત્યુદંડની સજા જાહેર થઈ ગઈ છે અને તે પણ ભગવાન રામજીએ પ્રતિજ્ઞા લીધી છે કે હું ગુરુદેવના ચરણોના સોગંદ ખાઈને કહું છું કે કાલે સૂર્યાસ્ત સુધીમાં તેમનું જીવન સમાપ્ત થઈ જશે, ત્યારે લક્ષ્મણજીએ ખૂબ ગુસ્સાથી ભગવાન તરફ જોયું અને પૂછ્યું, પ્રભુ, શું વાત છે? ભગવાને કહ્યું, આજે કેવલ્ય દેશના રાજા સુપંથે ગુરુદેવનું અપમાન કર્યું છે, જે મારી નજરમાં અપરાધી છે. એટલે મેં પ્રતિજ્ઞા કરી છે કે હું કાલે તેને મૃત્યુદંડ આપીશ. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ, કાલે ક્યારેય તમારા માટે નહીં આવે. તમે સુગ્રીવને પણ કહ્યું હતું કે હું કાલે તેને મારી નાખીશ. એવું લાગે છે કે કંઈક અઘરું થવાનું છે. તેણે કહ્યું, ના, આ મારી પ્રતિજ્ઞા છે. આ બાજુ રાજા સુપંથ રડવા લાગ્યા ત્યારે નારદજી પ્રગટ થયા. તેમણે કહ્યું, શું થયું? તેમણે કહ્યું કે ભગવાન શ્રીરામે મને મારવાની પ્રતિજ્ઞા લીધી છે. સારું, ભગવાન દ્વારા માર્યા જવું એ સૌભાગ્યની વાત છે. મૃત્યુ અનિવાર્ય છે, મૃત્યુ ટાળી શકાતું નથી. રાજા સુપંથે કહ્યું કે તમે જ મને ઉશ્કેર્યો હતો, હવે તમે આવું કહી રહ્યા છો? નારદજીએ કહ્યું, હું ભગવાનની વચ્ચે તો નહીં આવું, પણ તમને એક રસ્તો બતાવું છું. રસ્તો શું છે? તેમણે કહ્યું કે તમે અંજની માતા પાસે જઈને રડો. હનુમાનજી દ્વારા ફક્ત અંજની માતા જ તમને બચાવી શકે છે. આ ખૂબ મોટું સંકટ છે અને બીજું કોઈ તમને બચાવી શકશે નહીં. રાજા સુપંથ અંજની માતાના ઘરે પહોંચ્યા અને જોર જોરથી રડવા લાગ્યા. માતા તો માતા છે. તેણે કહ્યું, શું વાત છે દીકરા, તું કેમ રડે છે? માતા, મને બચાવો, માતા, મને બચાવો. તું કોનાથી બચાવવા માંગે છે? તેણે કહ્યું, મારું રક્ષણ કરો. માતાએ કહ્યું, હું વચન આપું છું કે તને કોઈ મારી શકશે નહીં. હું તારી રક્ષા કરીશ, મને સત્ય કહો. રાજા સુપંથે આખી ઘટના કહી, પણ માતાએ પહેલેથી જ વચન આપ્યું હતું, તેથી તેણે કહ્યું કે ઠીક છે, તમે અંદર આરામ કરો. હનુમાનજી આવ્યા. તેણે માતાને પ્રણામ કર્યા. માતાને થોડી ચિંતામાં જોયા, તેથી તેણે માતાને પૂછ્યું કે શું વાત છે?
માતાએ કહ્યું કે મેં શરણ લેનારનું રક્ષણ કરવાનું વચન આપ્યું છે અને તમારે તેનું રક્ષણ કરવું પડશે. હનુમાનજીએ કહ્યું, માતા, તમે શું કહી રહ્યા છો? જો તમે આદેશ આપો એટલે તેનું રક્ષણ થઈ ગયું સમજો. માતાએ કહ્યું, હનુમાન, પહેલા મને એક વચન આપો. હનુમાનજીએ કહ્યું, હું ભગવાન શ્રીરામના ચરણોના સોગંદ ખાઉં છું કે જે કોઈ તમારા આશ્રયમાં આવશે તેનું રક્ષણ થશે. માતાએ તે રાજાને બોલાવ્યો, કહ્યું, આ તે છે. પૂછ્યું કે તેને કોણ મારશે? તેમણે કહ્યું, ભગવાન શ્રીરામે તેને મૃત્યુદંડ આપવાની પ્રતિજ્ઞા લીધી છે. હનુમાનજીએ કહ્યું, તમે તો મને મુશ્કેલીમાં ફસાવી દીધો છે. લોકો ગાય છે કે સંકટ છે હનુમાન છોડાવે, પણ આજે તો તમે હનુમાનને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સારું, મારી માતાને વચન આપ્યું છે, જુઓ, હું જેમ કહું છું તેમ કરો, ડરશો નહીં. બીજી બાજુ ભગવાને પોતાનું ધનુષ્ય અને તીર ઉપાડ્યું અને રાજા સુપંથને મારવા નીકળ્યા. હનુમાનજી બીજા રસ્તેથી જવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રીરામે હનુમાનજીને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? પછી હનુમાનજીએ કહ્યું, પ્રભુ, તમે ક્યાં જઈ રહ્યા છો? ભગવાન શ્રીરામે કહ્યું કે હું મારી પ્રતિજ્ઞા પૂરી કરીશ. હનુમાનજીએ કહ્યું કે હું પણ મારું વચન પૂરું કરીશ. ભગવાને પૂછ્યું કે તમારું વચન શું છે? હનુમાનજીએ કહ્યું, પહેલા મને કહો, તમારી પ્રતિજ્ઞા શું છે? ભગવાને તેને પોતાની પ્રતિજ્ઞા વિશે કહ્યું. હનુમાનજીએ પણ કહ્યું, હું તેનું રક્ષણ કરીશ. ભગવાને કહ્યું, મેં મારા ગુરુદેવના ચરણોની પ્રતિજ્ઞા લીધી છે કે હું તેને મૃત્યુદંડ આપીશ. હનુમાનજીએ કહ્યું, મેં મારા પ્રભુના ચરણોની પ્રતિજ્ઞા લીધી છે કે હું તેનું રક્ષણ કરીશ. લક્ષ્મણજી આ લીલા જોઈ રહ્યા છે અને હસતા હસતા કહે છે, આ કઈ લીલા છે? ભગવાનને આવતા જોઈ રાજા સુપંથ રડવા લાગ્યા. હનુમાનજીએ કહ્યું, રડશો નહીં, મારી પાછળ ઊભા રહો. હનુમાનજી મુશ્કેલીના સમયે આવે છે. ભગવાને અભિમંત્રિત કરેલું બાણ છોડ્યું. હનુમાનજીએ બંને હાથ ઊંચા કરી ભગવાનનું નામ શ્રીરામ, જય રામ, જય જય રામ બોલ્યા અને તીર નિષ્ફળ ગયું અને પાછું ફર્યું. જ્યારે બધા તીર નિષ્ફળ ગયા ત્યારે ભગવાને બ્રહ્માસ્ત્ર કાઢ્યું. બ્રહ્માસ્ત્ર છોડતાની સાથે જ તે સીધું હનુમાનજીની છાતીમાં વાગ્યું. પણ પરિણામ શું આવ્યું? ભગવાન શ્રીરામ મૂર્છિત થઈ ગયા. તીર હનુમાનજીને વાગ્યું અને ભગવાન મૂર્છિત થઈ ગયા. હવે ભારે ગભરાટ ફેલાયો. હનુમાનજી દોડ્યા, મારા ભગવાન મૂર્છિત થઈ ગયા છે. તે કેમ મૂર્છિત થઈ ગયા? કારણ કે જાસુ હૃદય અગાર બસહી રામસર ચાપતર. ભગવાન શ્રીરામ હનુમાનજીના હૃદયમાં બેઠા છે, તેથી તીર ભગવાનને જ વાગ્યું. બીજા બધા ડરી ગયા. શું થયું? હનુમાનજીએ ચરણ સ્પર્શ અને રાજા સુપથને પોતાના ખોળામાં લઈ આવ્યા. હનુમાનજીએ તેને ભગવાનના ચરણોમાં બેસાડ્યો. ભગવાન મૂર્છિત હતા. હનુમાનજી ખૂબ રડી રહ્યા હતા અને કીર્તન કરી રહ્યા હતા, તેથી ભગવાનની મૂર્છા દૂર થાય. ભગવાનની મૂર્છા ધીમે ધીમે દૂર થઈ ગઈ અને પ્રેમમાં, સ્નેહમાં ભગવાનને સમજાયું કે જો તીર મારા હનુમાનના હૃદયમાં વાગ્યું છે તો તેને પીડા થઈ હશે. તેથી ભગવાન શ્રીરામ આ પીડાથી બેભાન થઈ ગયા. જ્યારે હનુમાનજી કીર્તન કરવા લાગ્યા ત્યારે રામજી હનુમાનજીના માથા પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. હનુમાનજી ધીમે ધીમે પાછળ હટ્યા અને ભગવાનનો હાથ રાજા સુપંથના માથા પર મૂક્યો. ભગવાને પોતાના બંને હાથથી રાજા સુપંથના માથાને હનુમાનજીનું માથું સમજી તેને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. ભગવાને આંખો ખોલતાની સાથે જ જોયું કે રાજા સુપંથ ભગવાનના ચરણોમાં છે. ભગવાને સ્મિત કર્યું અને કહ્યું કે હનુમાન, જેને તમે બચાવવા માગો છો તેને કોણ મારી શકે? હનુમાનજી અમર છે, તેઓ ચારેય યુગમાં હાજર છે. તેમના નામ માત્રથી જ બધી મુશ્કેલીઓ, દુઃખ, પીડા, ભય દૂર થાય છે. તો બાપુ, આ હતો સંકટ છે હનુમાન છુડાવે નામનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.